નવસારી જિલ્લામાં સાયબર ગુનાખોરીને ડામવા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત જલાલપુર પોલીસે મોટી સફળતા મેળવી છે। પોલીસે મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને સાયબર છેતરપિંડી આચરનાર મુખ્ય સૂત્રધાર પ્રજ્ઞેશ ઉર્ફે સુખા ભરવાડની ધરપકડ કરી છે। સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલ દ્વારા જિલ્લામાં સાયબર ગુનાખોરીને નાથવા માટે મ્યુલ હન્ટ નામની વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ અભિયાન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એસકે રાયના માર્ગદર્શન હેઠળ જલાલપુર પોલીસ ઇન્સ્પેક્ટર એલજી રાઠોડ અને તેમની ટીમને નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના અપાઈ હતી। જલાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ આરોપી પ્રજ્ઞેશ ઉર્ફે સુખાભાઈ ધનાભાઈ ભરવાડ પોલીસ પકડથી બચવા માટે સતત પોતાના રહેઠાણ બદલી રહ્યો હતો। જો કે પોલીસની સતર્કતા અને બાતમીદારોના નેટવર્કને કારણે તેની ભાળ મળી હતી। જલાલપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અજયસિંહ જયેન્દ્રસિંહ અને કોન્સ્ટેબલ પોપટભાઈ દીપાભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી હાલ નવસારીના સિંધી કેમ્પ ગોપાલનગર વિસ્તારમાં છુપાયેલો છે। આ બાતમીને આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો। પકડાયેલા આરોપીનું નામ પ્રજ્ઞેશ ઉર્ફે સુખાભાઈ ધનાભાઈ ભરવાડ છે અને તે નવસારીના સિંધી કેમ્પ ગોપાલનગર પરમેશ ડાયમંડ રોડ પર રહે છે। તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।